જાદુ જેવા ચમત્કારી ઘરેલું ઉપાયો આધ્યાત્મિક માન્યતાઓ અને પરંપરાગત અનુભવ પર આધારિત. વૈજ્ઞાનિક પુરાવો હોવા જરૂરી નથી, પરંતુ ઘણા લોકો આને શ્રદ્ધાથી કરે છે અને સકારાત્મકતા અનુભવે છે. કાળા જાદુથી બચવા માટે દર શનિવારે લીમડાના પાન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરની બારી કે દરવાજા પાસે સમુદ્રી મીઠું રાખવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી. ધન સંપત્તિ માટે ચમત્કારી ઉપાય: ગુરુવારે પીળો કપડો પહેરવો અને ઘરમાં હળદરની ગાંઠ રાખવી. તુલસીના પાનમાં કંકુ લગાવીને માતા લક્ષ્મીને અર્પણ કરવાથી અચાનક ધનની આવક થતી કહેવાય છે. શત્રુથી બચવા માટે રાત્રે સૂતા પહેલાં કાળી મરીના 7 દાણા લઈ 3 વાર શત્રુનું નામ લઈને રાસ્તાની 4 રસ્તે ફેંકી દેવા. કાળા તાંત્રિક પ્રભાવથી બચવા માટે લાલ દોરામાં કાળી મરચી બાંધીને દરવાજા પર લટકાવી દેવી. પતિ પત્ની પ્રેમ વધારવા માટે શુક્રવારે ગુલાબના ફૂલને અગરબત્તીના ધૂપમાં ધુમાડીને બેડરૂમમાં રાખવું. દર સવારે તુલસીના છોડને પાણી આપીને પતિ પત્ની સાથે મળીને ઓમ શુક્રાય નમઃ જપ કરવો. નજર દોષ દૂર કરવા માટે કાળી મરચી, મીઠું અને રાઈ લઈને 7 વાર નજર વાગેલા વ્યક્તિ પર ફેરવીને અગ્નિમાં નાખી દેવું. બાળકને વારંવાર નજર લાગતી હોય તો કાજલનો ટીપકો કાન પાછળ લગાવો. સફળતા અને કામમાં વૃદ્ધિ માટે સોમવારે દૂધમાં ગુલાબના પાન નાખીને ભગવાન શિવને ચઢાવવું. દર સવાર સૂર્યોદય સમયે ત્રાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યને અર્પણ કરવું. આ બધા ઉપાયો શ્રદ્ધા અને સકારાત્મક વિચારસરણી સાથે કરવામાં આવે તો મનમાં શાંતિ, આત્મવિશ્વાસ અને સુખ સમૃદ્ધિ અનુભવાય છે. ઊંઘ સારી આવવા માટે રાત્રે સૂતા પહેલાં તુલસીના પાનનો એક ટુકડો પાણી સાથે ઘડી લો. મન શાંત થાય છે. માથા પાસે લવિંગ અને એલચીનું પોટલું રાખવાથી ભયાનક સપનાઓ આવતા નથી. નોકરી ધંધામાં સફળતા માટે દર ગુરુવારે પીળા ચણાના દાણા ગાયને ખવડાવો. અટકેલી પ્રગતિ ફરી શરૂ થાય છે. દુકાન કે ઓફિસમાં પ્રવેશદ્વાર પર લીંબુ મરચાં લટકાવવું નકારાત્મકતા દૂર કરે છે. નજર દોષ દૂર કરવા માટે બાળકના કપડામાંથી એક તાર લઈ બળી દેવું. કહેવામાં આવે છે કે દોષ ઉતરી જાય છે. ઘરમાંથી નજર ઉતારવા માટે સમુદ્રી મીઠું પાણીમાં ઘોળીને પોચું મારવું. ધન ટકાવવા માટે તિજોરીમાં ચાંદીનો સિક્કો અને હળદરની ગાંઠ રાખવી. દરેક પૂર્ણિમા દિવસે ચોખાનો કટોરો ઘરમાં રાખવો, પછી ગરીબોને અર્પણ કરવો. પ્રેમ સંબંધ મજબૂત કરવા માટે શુક્રવારે ગુલાબની અગરબત્તી સળગાવી પ્રિયજનનું નામ લેવું. મીઠી વસ્તુ સાથે મધ્યમ રાત્રે ચંદ્રને અર્પણ કરવું. સંબંધોમાં મધુરતા આવે છે. સ્વાસ્થ્ય માટે દર સવાર ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં લીંબડું પીવું. ઘરમાં તુલસીનો છોડ રાખવો. હવા શુદ્ધ રહે છે અને બીમારીઓ ઓછી થાય છે. આ બધા ઉપાયો માન્યતાઓ અને પરંપરાઓ પર આધારિત છે. શ્રદ્ધા અને સકારાત્મક ભાવ સાથે કરવાથી જ તેનો ફાયદો અનુભવાય છે. દુઃસ્વપ્નથી બચવા માટે સૂતા પહેલાં તકિયાની નીચે લસણની કળી રાખો. ભયાનક સપના આવતા નથી. બેડરૂમમાં ગંગાજળ છાંટવું. મન શાંત રહે છે. ધન પ્રાપ્તિ માટે
દર બુધવારે તુલસીના પાન પર ગોળ મૂકી ગાયને ખવડાવવું. તિજોરીમાં હળદરની ગાંઠ અને ચાંદીની ડોલર રાખવાથી પૈસા ટકતા નથી. અડચણ દૂર કરવા માટે શનિવારે પીપળાના વૃક્ષ પાસે તેલનો દીવો પ્રગટાવો. શનિ દોષ ઓછો થાય છે. કોઈ કામ અટકી ગયું હોય તો કાળા ઘોડાની નાળ ઘરમાં મુખ્ય દરવાજા ઉપર લગાવવી. નજર બુરો પ્રભાવ દૂર કરવા માટે 7 કાળા મરચાં 1 લીંબુ લઈ 3 વાર ફેરવીને રાસ્તા પર ફેંકી દેવા. બાળકને વારંવાર નજર લાગતી હોય તો ખાલી નાળિયેર ફેરવીને વણેરમાં છોડવો. આરોગ્ય માટે દરરોજ સવાર ખાલી પેટ તુલસીના 5 પાન લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ઘરમાં કપૂર અને લવિંગ સળગાવવી. વાતાવરણ શુદ્ધ થાય છે. સુખ સમૃદ્ધિ માટે ઘરમાં પ્રવેશતા દરવાજા પર તુલસીનો છોડ રાખવો. દરેક પૂનમ અને અમાવસ્યાએ દીવો પ્રગટાવી ઘરમાં 11 વાર ઘંટ વગાડવો. ઘરમાં શાંતિ માટે દર મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ અને ચોળા ચડાવવાથી ઘરમાં ઝઘડા ઓછા થાય છે. ઘરમાં ઘંટ કે શંખનો નાદ કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે. અચાનક ધનની આવક માટે પૂનમના દિવસે ચાંદીનો સિક્કો દૂધમાં ધોઈ તિજોરીમાં રાખવો. દર શુક્રવારે કમળના ફૂલ પર ઘીનો દીવો પ્રગટાવો. દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. દુઃખ અડચણ દૂર કરવા રાત્રે સૂતા પહેલાં પલંગ નીચે પાણીથી ભરેલો લોટો રાખવો અને સવારમાં એ પાણી ઝાડના મૂળે વહાવી દેવું. નવરાત્રિ દરમિયાન દરરોજ કંકુ અક્ષતથી માતા દુર્ગાને નમન કરવું. નજર ટોટકા દૂર કરવા 7 મીઠાના દાણા લઈને 3 વાર શરીર ઉપરથી ઉતારી અગ્નિમાં નાખી દેવા. ઘરના મુખ્ય દરવાજા પર આડું સ્વસ્તિકનું ચિહ્ન દોરી દેવાથી દોષ લાગતો નથી. સફળતા માટે સોમવારે શિવલિંગ પર કાચું દૂધ અને મધ ચડાવવું. સૂર્યોદય સમયે લાલ ફૂલ સાથે જળ અર્પણ કરવું. દાંપત્ય સુખ માટે શુક્રવારે સફેદ કપડાં પહેરીને તુલસીજીની આરતી કરવી. દર પૂર્ણિમાએ પતિ પત્ની સાથે મળી ચંદ્રને દૂધ અર્પણ કરવું.